જય દ્વારકાધીશ મિત્રો, અમારા નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો કેમ છો બધા? મજામાં જ હશો। તો હમણાં મારા આમ તો 5-6 દિવસથી આ વિડીયો આવવાનું બંધ હતું, તો ફાઇનલી મિત્રો હવે આપણે આવી જશે ડેઈલી વિડીયો। તો પ્લીઝ એક સબસ્ક્રાઈબ કરી નાખજો યુટ્યુબ ચેનલમાં અને ફોલો કરી નાખજો। તો આપણે યુટ્યુબ ચેનલની લિંક ઇન્સ્ટાગ્રામની બાયોમાં જ છે, તો ફટાફટ જાઓ અને સબસ્ક્રાઈબ કરતા આવો, કેમ કે આપણો સૌથી પહેલાં વિડીયો તમારી સુધી પહોંચે ને એટલા માટે એક સબસ્ક્રાઈબ કરતા આવજો। અને મિત્રો આજે આપણે આવી ગયા હતા વાડીએ, કેમ કે હમણાં આપણે આમ તો 6-7 દિવસથી વ્લોગ નથી બનાવ્યા, એનું કારણ વાડી જ છે, કેમ કે હમણાં આપણે 5-6 દિવસથી પાણીમાં બાકા ઝીકી બોલાવતા હતા ને, તો ફાઇનલી મિત્રો હવે આપણું પાણી પૂરું થવા આવ્યું છે। અને હવે આપણે માંડવીમાં જરાક તમે કોમેન્ટ કરી નાખજો તો આ માંડવી આપણે કેદી પડશે નહીં, આપણે ઉતાવળ બહુ છે પાડવાની, કેમ કે હવે આપણી આગળ એકચ્યુઅલીમાં મની થઈ રહી છે, તો એ તમે કોમેન્ટ કરી નાખજો તો આપણી આ માંડવી કેદી પડે નહીં। તો ફાઇનલી મિત્રો આપણે આ 3-4 દિવસથી તો લાઇટ વાહે એવા હેરાન થયા હતા ને કે તમે વાત જ ના પૂછો, કેમ કે આપણું હમણાં ટીસીમાં ફોલ થઈ ગયો હતો ને, તો ફાઇનલી મિત્રો આપણી આવી ગઈ છે નવી ટીસી। તો બધા કોમેન્ટમાં લખી નાખજો કોંગ્રેચ્યુલેશન। અને મિત્રો જોઈ લો પાણી આપ્યા પછી આપણી માંડવી કેવી થઈ ગઈ એ જરાક કોમેન્ટ કરી નાખજો। આમ તો આપણે આ માંડવીમાં છેલ્લું જ પાણી હતું, પછી તો આપણે માંડવી પાડવાની છે, જોઈ લ્યો છે। અમારા અહીંથી ત્યાં સુધી બધે બગીચો જ છે, કેમ કે મને ભૂખ બહુ લાગે એટલે ખાવા માટે એને આપણે ફ્રૂટ જ વાવ્યા બગીચામાં, બીજું જ કંઈ આપણે બગીચામાં વાવ્યું જ નથી। મિત્રો જરાક કોમેન્ટ કરી નાખજો તો આ ઝાડું કહેવાનું છે ને, કેમ કે આ ઝાડવાને આપણે ખબર જ નથી આ ઝાડું કહેવાનું છે ને, અને શું કામ આવે ને એ આપણે ખબર નથી। જો કોઈને ખબર હોય ને તો કોમેન્ટ કરી નાખજો તા। પછી મિત્રો આપણું હાલતું હતું પાણી અને આપણે ઉતારતા હતા વિડીયો, જોવું જોઈએ આપણું પાણી અહીંથી આપણી આગળ 2 ધોરીએ, એક ઓલો ધોરીયો ને એક આ ધોરીયો, આપણે 2 ધોરીએ જ પાણી વારવાનું હોય। ઉપલા ધોરીએ નાકા બહુ વારવા પડે ને, આપણે એક તારી આરસુડા માણસ થી પછી આપણે નીચે ધોરીયો પણ નાખ્યો, કેમ કે ઉપલો ધોરીયો હોય ને એમાં ખોદવું બહુ પડતું હતું, મહેનત વધી જાય અને તમારા ભાઈને મહેનત નથી કરવી। પછી મિત્રો અમારે અહીં જોઉં તો અમારા ગામનો સાંજનો નજારો કેવો હોય, વ્યૂ કેવો આવે અમારા ગામના સાંજ, ગામડાઓની કંઈક વાત જ અલગ થયો, કેમ વ્યૂ એકદમ ચોખ્ખો અને મસ્તનો વ્યૂ આવે। જરાક તમારા ગામનું નામ કોમેન્ટ કરી નાખજો તો આ વિડીયો મારો ક્યાંથી જોવે છે ને એ બધા। તો ફાઇનલી મિત્રો આપણો આ વિડીયો ક્યાં સુધી પહોંચ્યો અને ક્યાં ગામથી જોવે છે ને, તો તમારા નામ સાથે અને ગામ 2 લખી નાખજો તો એટલે ફાઇનલી હું તમારો આભાર માની શકું, કોમેન્ટ કરી નાખજો। મિત્રો તમારા ભાઈને ફોનમાં છે ને ચાર્જિંગ બહુ થઈ રહી ને, તો આપણે બપોર પહેલાં લાઇટ તો આવી ગઈ હતી, પણ બપોર પહેલાં આપણે નવી ટીસી આવ્યું ને તો એનોય આપણે વિડીયો ઉતાર્યો નથી, કેમ કે આપણે મોબાઈલમાં ચાર્જિંગ જ નથી રહેતું, અને ચાર્જિંગ રહે ને એવું હું વાપરી નાખ। એટલે ફાઇનલી મિત્રો તો હવે આપણી સાંજ પડી ગઈ છે ને, આમ તો આપણા ઘરે જવાનો ટાઈમ થઈ ગયો હતો, 2-3 દી થયા તો લાઇટ દેતા નહોતા, ને હવે આપણે જ્યાં ઘરે જવાનો ટાઈમ થયો ને તો લાઇટ જાતી નથી, અને પહેલાં તો લાઇટ 3-4 દિવસ પહેલાં લાઇટ આવતી નહોતી। ફાઇનલી મિત્રો હે ને લાઇટવાળાને ઓશિકતાને ખબર પડી જાય કે આપણો હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો ને, તો એને લાઇટ બંધ કરી દીધી, એ હવે આને હે ને ઘરે ભેંસું દોવાની હોય ને તો હું કે ઉપરથી ને લાઇટ બંધ કરી દીધી ને, તો આ કે વહેલેરો ઘરે જાય ને કે પાછો આ ઘરે નહીં જાય। એક તો આપણે કામના તો બહુ છે, આરહુડા જ છે, હા આપણે ઉઠીને ક્યાં કંઈ કામ જ કરીએ છીએ। એક લાઇટવાળા મને એમ થયું કે પાણી વારવાનું ઉકલે તો લાઇટ જ કાપી નાખે। એટલે મિત્રો આપણી આગળ 2 ગાડીઓ પડી ને તો એ આપણે હાલીને જવાની મજા આવે। પછી હું નીકળી ગયો, લાઇટ તો વહી ગઈ હતી, નીકળી ગયો ઘર બાજુ। મિત્રો હું તમને અમારા ગામડાનો છે ને વ્યૂ બતાવું, કેવો એકદમ મસ્તનો હોય, કેવો વ્યૂ હોય તમને ખબર જોજો। ઓલા ભાઈએ તમારે માંડવીએ અમારી મોરતા ઓલા ભાઈ માંડવીએ પાડી નાખી, જોજો કેવો મસ્તનો વ્યૂ હોય, સૂરજ એક બાજુ આથમતો હોય, એ જો આ પાણીમાં કેવો વ્યૂ મસ્તનો આવે, આ પાણીમાં સૂરજનો પ્રકાશ કેવો સીધો પાણીમાં જ આવે, કેવો મસ્તનો લાગે। અમારા ગામનો તો કંઈક આવો નજારો હોય, તમારે ત્યાં કેવો નજારો હોય કોમેન્ટ કરી નાખજો। અને મિત્રો આપણે નીકળી ગયા હતા ઘર બાજુ,
આપણે વાડ ઉડાડતા ઉડાડતા ઘર બાજુ નીકળી ગયા. કેમ કે તમારા ભાઈની હેરસ્ટાઈલ બહુ મસ્ત ને છે ને. જોજો અમારી મોરા બીજું ખેતર માંડવી પાડી નાખી. તમારે ત્યાં કોમેન્ટ કરી નાખજો તો માંડવી કને કને પાડી નહીં. તમે કોઈ પાડી કે નહીં? કેમ કે આપણે હવે ટૂંક જ સમયમાં પાડવાના છે. પછી તો આપણે માલ થઈ જશું. ઓ રાજાજી માલ. વાહ વે પાછળથી નજારો કેવો આવે દોસ્તો, જોઉં તો ખાલી મિત્રો પાછળથી આમ નજારો કેવો આવે મસ્તીનો. વ્યૂ એકદમ સુંદર. ગામડાના વ્યૂ સુંદર આવે ને એટલે બીજી રીતના એમ. જોયું તો અમારે આમ તો ચાળી કોરા ઝાડિયું જોઈશે. જોયું તો આમ કેવો આવે મસ્તીનો વ્યૂ. તો હવે આપણે ઘરની નજીક આવી ગયા છે અને હવે આમ જોતા સાંજે એકદમ મસ્તીની પડી ગઈ છે. જોયું તો અમારે અહીં કેવા આમ જંગલ જેવો એરિયો છે. તમારે છે ને બાજુમાં એક જંગલ જેવો એરિયો. મિત્રો આજ તો આપણે રસ્તામાં હે ને ઓલી ખેરે તો હે ને ગધેડા આવ્યો હતો, આજ ખેર તો ઊંટ આવ્યા. જોવો તમારે, જો હું પાછો જઈને એકવાર બતાવો. જઈ લે કેવો મસ્તીને ઊંટ ચડતા હતા. પછી શું આપણે એક ક્લિપ એની એ લઈ લીધી. તો હવે આપણે હે ને ટૂંક જ સમયમાં હે ને આપણું ભાઈબંધનું એક ઘર આવી જાય. અને ભાઈબંધને તમે ઓળખો છે, પણ એ ભાઈબંધને આપણે હે ને અટાણે બ્લોગમાં નહીં લેશું. કેમ કે આપણે હે ને હમણાં ઘરે જવાનું બહુ હે ને લેટ થઈ જાય છે ને કાંઈ એટલે. તો ફાઇનલી આપણે આવી ગયા હતા ગામમાં. હો જો આ છે આપણું, હું હમણાં કહેતો હતો ને આપણો ભાઈબંધ. આપણે ભાઈબંધનો તો બેલો ને આપણે ભાઈબંધનું ઘર. હો આ કેવો અમારા ગામનો વ્યૂ કેવો આવતો હતો અહીંથી આમ મસ્તીનો. હોય તો હે ને આપણે ગામમાં આવી ગયા હતા. આ છે અમારા ગામના આહિર સમાજવાડીનો ગેટ. હો જય દ્વારકાધીશ મિત્રો, અમારા નવા વિડીયોમાં તમારું હાર્દિક ને હાર્દિક સ્વાગત છે. તો કેમ છો બધા? મજામાં જ હશો. તો હમણાં મારા આમ તો 5-6 દિવસથી આ વિડીયો આવવાનું બંધ હતું. તો ફાઇનલી મિત્રો હવે આપણે આવી જશે ડેઈલી વિડીયો. તો પ્લીઝ એક સબસ્ક્રાઈબ કરી નાખજો યુટ્યુબ ચેનલમાં અને ફોલો કરી નાખજો. તો આપણે યુટ્યુબ ચેનલની લિંક ઇન્સ્ટાગ્રામની બાયોમાં જ છે. તો ફટાફટ જાઓ અને સબસ્ક્રાઈબ કરતા આવો. કેમ કે અને મિત્રો આજે આપણે આવી ગયા હતા વાડીએ. કેમ કે હમણાં આપણે ને હવે આપણે માંડવીમાં જરાક તમે કોમેન્ટ કરી નાખજો તો આ માંડવી આપણે કેદી પડશે નહીં. આપણે ઉતાવળ બહુ છે પાડવાની. કેમ કે હવે આપણી આગળ એકચ્યુઅલીમાં મની થઈ રહી છે. ઓ રાજાજી માલ ઘર ભેગું થાને ભાઈ. તો ફાઇનલી મિત્રો આપણી આવી ગઈ છે નવી ટીસી. તો બધા કોમેન્ટમાં લખી નાખજો કોંગ્રેચ્યુલેશન. अच्छा लगा मेरा मजाक. ઓલા ભાઈએ તમારે માંડવી, અમારી મોરતા ઓલા ભાઈ માંડવી પાડી નાખી. જોજો કેવો મસ્તીનો વ્યૂ હોય. સૂરજ એક બાજુ આથમતો હોય. એ જો આ પાણીમાં કેવો વ્યૂ મસ્તીનો આવે. આ પાણીમાં સૂરજનો પ્રકાશ કેવો સીધો પાણીમાં જ આવે. કેવો મસ્તીનો લાગે. જોતો આમ કેવો આવે મસ્તીનો વ્યૂ. આ કેવો અમારા ગામનો વ્યૂ કેવો આવતો હતો અહીંથી આમ મસ્તીનો. તો હે ને આપણે ગામમાં આવી ગયા હતા.